મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયાઓ બન્યા બેફામ। બહુચરાજી હારીજ હાઈવે ઉપર કેમિકલની બેગો ઠાલવવામાં આવી। સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલની બેગો મૂકીને ફરાર થઈ ગયા શખ્સો। કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયાઓ આ રીતે બેફામ બન્યા છે। બહુચરાજી હારીજ હાઈવે ઉપર સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલની બેગો ઠાલવવામાં આવી। રોડની સાઈડમાં આ કેમિકલની બેગો ઠાલવતા લોકો પણ પરેશાન। કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। કેમિકલ માફિયાઓએ આ રીતે બેગો ઠાલવતા પશુઓ અને ખેડૂતોને માટે જે કેનાલ ત્યાંથી પસાર થઈ રહી છે તે કેનાલ પણ દૂષિત થઈ રહી છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। આ બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે ને વધુ એકવાર રસ્તા ઉપર કેમિકલનો પાવડર ફેંકવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવીશ હું બેચરાજીથી સાપાવાડા હારીજ રોડ છે ત્યાં સુરપુરા ગામના પાટિયા પાસે આ રીતે કેમિકલ રોડ ઉપર ફેંકી દીધું છે। મુખ્ય રોડ છે, આપ સમજી શકો છો કે આ મુખ્ય રોડ છે જે હારીજ અને બોચરાજીને જોડતો મુખ્ય રોડ છે। રાતના સમયે કેમિકલ માફિયા ગાડી લઈને આવીને અહીંયા કેમિકલ ફેંક્યું છે। જો કે કેમિકલ જે જગ્યાએ ફેંક્યું છે ત્યાં બાજુમાં નર્મદાની કેનાલ છે ને કેનાલમાંથી પાણી નીકળી રહ્યું છે। તેના આ દ્રશ્યો છે આપણે હું બતાવીશ કે અહીંયા ઊભું રહેવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બને છે, કારણ કે જે રીતે કેમિકલ ની અસર થઈ રહી છે ક્યાંક ને ક્યાંક જે કેમિકલ છે તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। દ્રશ્યો પર જોઈ શકો છો કે સામે પાણી ભરેલું છે અને આ તરફ જે છે કેમિકલ પડેલું છે। આ કેમિકલના કારણે લોકો અહીંયા અવર જવર કરશે તે પરેશાન છે, ખેડૂતો પરેશાન છે, કારણ કે આ જ પાણી ખેડૂતો પીવે છે, ખેડૂતોના પશુઓ પીવે છે અને ખેડૂતોના ખેતરમાં જાય છે। મારી સાથે બોચરાજી તાલુકા સદસ્ય છે તેમનાથી વાત કરીશું। સાહેબ વિક્રમભાઈ, શું કહેશો? જે રીતે હાલ કેમિકલ આ આવ્યું છે આના કારણે શું સમસ્યા છે અને કોણ ઠલવી ગયું છે? આજે સવારે 9:30 વાગે હું અહીંથી નીકળતો હતો એટલે મેં આ જોયું, બરાબર? એ કેમિકલનો ઢગલો જોયો એટલે હું ઊભો રહીને જોઈ ગયો તો બહુ વાસ મારતું હતું, અહીંયા ઊભું નહોતું રહેતું। પછી મેં આપને જાણ કરી કે અહીંયા કોઈ કેમિકલનું ઠલવી ગયું, બરાબર? અને ટીડીઓ સાહેબને પણ જાણ કરેલી છે કે અહીંયા કંઈ કેમિકલનો ઢગલો છે, બરાબર? અને અહીંયા પીવા માટે અહીંયા બાજુમાંથી પાણી નીકળે છે તો ખેતમજૂરો આનો ઉપયોગ પીવા માટે પણ કરે છે અને પશુ પંખી એ પણ પીવામાં પાણીનો વપરાશ થાય। એટલે આનાથી કેમિકલ જે છે કયા પ્રકારનું છે, આના કારણે શું સમસ્યા થઈ રહી અત્યારે? આમાં પીવા માટે જે લોકો ઉપયોગ કરે છે એમને જાનમાલનો બહુ ખતરો છે। કેમિકલના કારણે હાલ શું સમસ્યા થઈ રહી છે? શું હાલ અહીંયા ઉભું રહેવાતું નથી, સ્મેલ બહુ આવે છે, વાસ મારે છે। બીજા નંબરે કે અહીંયા આગળ મારું ખેતર છે, આ પાણી મારા ખેતરમાં હાલ ચાલુ છે। એ પીવા માટે પણ ત્યાં આગળ એ લોકો રહે છે, છાપરાવાળા ત્યાં આગળ પીવા માટે રાખે છે, પણ પીવામાં પાણી આવ્યું ખરાબ છે એટલે હવે કોઈ એમને જાનહાનિ નુકસાન થાય તો એની જવાબદાર કોણ લેશે? ખેડૂતો પાણી પીવા છે, સારી ખેડૂત છે। સાહેબ, આ પાણી જે હાલ કેમિકલ નાખ્યું એના કારણે શું સમસ્યા થઈ રહી છે? હા સાહેબ, અમે હવે શું છે કે ખેતરમાં રહીએ છીએ, મજૂરી આ ખેતરમાં કરીએ છીએ એટલે પાણી પીવા માટે હવે અમારે ક્યાં જવું? એટલે આની કાંઈક સમસ્યા તમે લાવો। હું દ્રશ્યો બતાવે કે કઈ રીતે હાલ કેમિકલ ઉડી રહ્યું છે। આ દ્રશ્યો છે, કારણ કે રોડ ઉપર આ રીતે જે પાવડર કેમિકલનો છે તે ફેંકવામાં આવે છે। કયા પ્રકારનું કેમિકલ છે તે સામે નથી આવ્યું, પરંતુ જે રીતે કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ક્યાંક ને ક્યાંક તેની વાસના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। કેમિકલ પાણી સાથે ભળી રહ્યું છે, જેના કારણે પશુઓને પણ પાણી પીતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થશે। હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા।